અમદાવાદમાં આવ્યો છું, ડાયકિનના શોરૂમની અંદર આવ્યો છું. ખાસ તમને કીધું કે આજે લ્યો ને આજે ફિટિંગ કરી આપો. સાચી વસ્તુ અત્યારે હાજર સ્ટોકમાં જ આપણી પાસે હોય ને બધા મટીરિયલ હાજર સ્ટોકમાં. એસી તો બધા મેં બહુ બધા વિડીયો બનાવ્યા, તો તમારી પાસે કઈ યુનિક હશે કે સેમ હશે? આ આપણો ડાયકિનનો એક્સક્લુઝિવ શોરૂમ છે. અમે અહીંયા ખાલી એસી પ્રોડક્ટ નથી વેચતા, એનું ડાયકિન એસીનું સોલ્યુશન આપીએ છીએ. તો આજે ઉપર તમે એમના શોરૂમમાં જઈને આખું તમે આ વિડીયો જોજો, તમારા કામનો વિડીયો છે. ભાઈ અત્યારે આપણે કઈ જગ્યાએ પાકું એડ્રેસ કહી દો કે ક્યાં આવવાનું લોકો? મણિનગર 4 રસ્તા સરસ્વતી સ્કૂલની સામે. ત્યાં આખું ડાયકિન જ મળશે, બીજું કઈ નહીં રાખતા? ડાયકિન એક્સક્લુઝિવ શોરૂમ. 27,990 રૂપિયાથી તમારું અહીંયા એસી ચાલુ થવાનું છે. હવે ડાયકિન લોકો કેમ લેવાનું પસંદ કરતા હોય છે, એની શું સ્પેશિયાલિટી છે એ જણાવશું. પણ આજે જે વિડીયો મારે જે બનાવવો છે ને ભાઈ, એ વિડીયો એવો બનાવવો છે કે હવે બધાના ઘર સાહેબ મોટા થઈ ગયા છે. હવે મારા છે તો 3 BHK વાળું મારું ઘર હોય તો શું મારે 3 એસી લેવાના? ના કમલેશભાઈ, કોઈ જરૂર નથી. ડાયકિન એવી કંપની છે કે જેને 100 વર્ષ એર કન્ડિશનિંગમાં થયા, અને ડાયકિન એર સ્પેશિયાલિસ્ટ છે. એર સ્પેશિયાલિસ્ટ એટલે વી આર ગિવિંગ ધ સોલ્યુશન હિયર, કે તમારે એક આઉટડોર સાથે તમે મલ્ટિપલ રૂમ ને કનેક્ટ કરી શકો છો. આ ત્રણેય રૂમમાં મારે ત્રણેય રૂમમાં એક જ આઉટડોર થી કનેક્ટ થશે. ચાલુ રાખવાનું કે પછી? ના, જે રૂમમાં તમે એસી ચલાવશો એનું કુલિંગ આવશે ને એનું જ લાઇટ બિલ લાગશે. મારા ઘરની અંદર જેટલા સભ્યો છે હવે બધા એસી વગર રહી શકવાના નથી. બરાબર. તો મારે 3 એસી લેવા, તો આમાં 3 લેવા પડશે અમારે કે શું હોય? આમાં તમે એક જ સિસ્ટમ લેવાની છે. એની સિસ્ટમ આ લઈ લીધી. હાજી, અને એની જોડે તમારે 3 ઇન્ડોર સાથે જ આવશે. મારા એન્જિનિયર્સ તમને ડિઝાઇન કરીને આપશે. એક રૂમમાં તમારે સ્પ્લિટ લગાવવું છે તો સ્પ્લિટ લગાવી શકશો, બીજા રૂમમાં તમારે ડક્ટેબલ લગાવવું છે તો ડક્ટેબલ લગાવી શકશો, બીજા રૂમમાં તમારે સપોઝ આ ટાઈપની ગ્રીલ કોઈ પણ સિલેક્ટ કરીને ડક્ટેબલ લગાવો, અથવા પ્રીમિયમ મોડલ કે જે કેસેટ વન વે કેસેટ કહેવાય છે, એ વન વે કેસેટ બી લગાવી શકશો. તો પછી અંદાજિત એમાઉન્ટ શું ગણવી મારે? અંદાજિત એમાઉન્ટ એવું છે કે 50,000 રૂપિયા પર HP નું કોસ્ટિંગ હોય છે. ઓકે, હાજી. 50,000 માં એક એસી કે હું? ના, 50,000 માં એક HP. આનું સિલેક્શન જે થાય છે પર HP થાય છે. તો ભાઈ આમાં લાઇટ બિલ આના કરતા મોંઘું પડે ને મને? આના કરતા લાઇટ બિલ તમારું ઓલમોસ્ટ અડધું થઈ જાય, કારણ કે આના આઉટડોરની સાઇઝ જુઓ તમે અને આના આઉટડોરની સાઇઝ જુઓ, આના કરતા ડબલ છે. એટલે જ્યારે બી એસી ચાલુ થશે, સપોઝ તમે એક જ રૂમનું એસી ચાલુ કર્યું તો એમાં આટલું મોટું એનું કન્ડેન્સર મળશે, એટલે એનું લાઇટ બિલ અડધું થઈ જશે. એટલે મારે આવા દાખલા 3 રૂમ હોય તો 3 રૂમમાં મારે આ રાખવાની જરૂર નથી, આ એકમાં થઈ જશે. પછી આ 3 રૂમમાં મારે પછી અલગ અલગ ઓપરેટ થશે કે? 3 રૂમના અલગ અલગ રિમોટ હશે. તમારે જે પ્રમાણે ઓપરેટ કરવું હોય, જે રૂમમાં તમે પ્રેઝન્ટ છો એ રૂમમાં ઓપરેટ કરી શકો છો. તો ઓલા કરતા થોડુંક એક એસી આમ મોંઘું ગણાય? મોંઘું પડશે. પ્રીમિયમ પ્રોડક્ટ કહેવાય છે. પ્રીમિયમ પ્રોડક્ટ એટલે મોટા લોકો ઘરની અંદર બંગલા બનાવે ને સાહેબ, ત્યારે લોકો આવા એસી નથી નાખતા, ત્યારે આવા એસી તમે વધારે જોયા હશે. તો એવા લોકો એસી નાખતા હોય છે. તમે ડાયકિનની અંદર આ વસ્તુ સ્પેશિયલ